આપણે તે એક કહેવત પ્રચલિત છે કે વાન નો આવે પણ શાન તો આવે જ. એટલે કે જેની સાથે આપણે રહેતા હોઈએ તેના જેવો આપણો રંગ નથી થઈ જતો, પણ આપણો સ્વભાવ તેના જેવો થતો હોય છે. સિંહના બચ્ચાને તમે જો ઘેટાના ટોળાની અંદર મૂકી દો ને તો તે ઘેટા જેવું જ થઈ જાય છે. તેની ચાલ ઘેટા જેવી થઈ જાય છે. તેનો અવાજ પણ આમ જોઈને તો સિંહ જેવો નથી રહેતો, ઘેટા જેવો થઈ જાય છે. પણ જો ઘેટાના બચ્ચાને સિંહના બચ્ચાની અંદર મૂકવામાં આવે ને તો તે કઈ સિંહ જેવું નથી થઈ જતું. આમ આપણા સમાજમાં આવા ઘણા ઘેટા રહેલા હોય છે. આપણે આ ઘેટાથી આઘા રહેવું પડશે. જો એ ઘેટા આપણી પાસે આવતા હોય ને તો આપણે તેને સિંહની જેમ શિકાર કરીને દૂર કરવા પડશે. કારણ કે આવા ઘેટા છે ને એ આપણને બહુ નડતા હોય છે. એ આપણું જીવન સાવ ખોખલું કરી નાખતા હોય છે. તો તમારે ઘેટા બનવું છે કે સિંહ, એ મને જરૂરથી જણાવજો.